સહજાનંદ સ્વામી મહારાજની જય. બધાને જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ હરે. શુભમતી સહુ સાંભળો, હરિ કથા કહું યાનુપ. દુષ્ટને દુઃખદાયી છે સંતને સુખરૂપ. અસુર જે અવની રહ્યા, બદલાવીને બીજો વેશ. તેને તે અર્થે શ્રી હરિ હરે છે દેશો દેશ. જે કારણ અવતાર છે, તે કરવા થયા છે તૈયાર. હરિ ઈચ્છાએ આવ્યા પ્રભુ, એ હવાડી મોજાર. પીબૈક ત્યાં પરિયાણીઓ, કરવા તે સિદ્ધોની ઘાત. નિદાન તેમાંથી જે નીપજ્યું, તેની સાંભળજો સહુ વાત. નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણી ગ્રંથ લખતા વચના ભાગમાં શાંતિ પાઠ જેવી કથા લખી છે. 29 થી 33. 33માં પ્રકરણમાં અંતે સ્વામી લખશે, આનો કોઈ પાઠ કરશે અને શાંતિ મળશે. એ કદાચ આજે આવી જાય. હરિકથા સંતને સુખરૂપ છે. ભગવાન પૃથ્વી ઉપર આવે છે તો અસુરોનો નાશ કરવા માટે અને ભક્તોનું રક્ષણ કરવા માટે. ગીતા અને ભાગવતનો મત છે. તો પૃથ્વી ઉપર વેશ બદલાવીને અસુરો બેઠા છે. વેશ સાધુનો હોય પણ હોય અસુરમય. તો એ કામ કરવા માટે શ્રીહરિ દેશ અને પ્રદેશમાં ફરે છે. તો સ્વામી કે જેને માટે અવતાર છે, એ કામ કરવા માટે પ્રભુ હવે તૈયાર થયેલા છે. ક્યાંથી પ્રભુ નીકળ્યા છે? સિદ્ધવલ્લભ રાજાને ત્યાંથી સિરપુર શહેરથી. પૂર્વ દિશામાં ચાલતા ચાલતા કામાક્ષી દેવીની ઝાડીએ પ્રભુ આવ્યા છે. એટલે કામાક્ષી દેવીની બાજુમાં એક બગીચો હતો ગામની પાદરમાં, ત્યાં આવ્યા છે. એ વાડીમાં ઉતર્યા બધા સિદ્ધોને, રસોઈ કરવાની તૈયારી કરીને માગી આવ્યા હશે. લોટબોટ થોડો જાજો મળ્યો હશે. હરિ ઈચ્છાએ પ્રભુ ત્યાં આવી ગયા. હવે સ્વામી કે એ ગામમાં એક બ્રાહ્મણ પીબેક સિદ્ધોની ઘાત કરવા માટે આવ્યો છે, મારી નાખવા માટે. કાં તો મારા શિષ્ય થાઓ અને કાં તો મરો, બીજો કોઈ રસ્તો નહીં હો. સ્વામી કે એમાંથી જે નિદાન ઉપજ્યું છે ને, એ સાંભળ્યા જેવું છે. લડાઈ તો જબરી થઈ, એમાંથી પરિણામ, નિદાન એટલે પરિણામ. પરિણામ શું આવે છે એ સાંભળો, કે સાંભળવા જેવું છે. હતો બ્રાહ્મણ મોરે એ શુદ્ધ, મળી વામીએ કર્યો અશુદ્ધ. કૌલાર્ણવે ભણેલો ભૂદેવે, મળી ભ્રષ્ટ કર્યો તત ખેવે. હતો તો બ્રાહ્મણ શુદ્ધ, સમજા ને, પણ કૌલાર્ણવ વાળો કોઈક એને ઉપાસક મળી ગયો, કૌલાર્ણવ શાસ્ત્રને માનવા વાળો, અને એનો સંગ થયો. એના સંગને કારણે આ પીબેક બગડ્યો હશે, સમજા કે નહીં? સંગના અસરની કથા બહુ જબરજસ્ત છે. જેને જેને સંગ થયો ને, એ સંગ અસર થઈ જ જાય ગમે એવાને.
આખો માણસ એક ભગવાન તરફ ચાલતો હોય અને દુષ્ટનો સંગ થાય ને વિરોધ થઈ જાય. આવું તો આપણે સમાજમાં જોવા મળે. દુનિયામાં સારો હોય ને બગડી જાય, અને કેટલાક બગડેલા માણને હારાનો સંગ થાય ને તો આખો રસ્તો બદલાવી નાખે, લ્યો સજ્જન થઈ જાય. ને વચનામૃતમાં જ્યાં જઈએ ને ત્યાં સંગ શુદ્ધિ અને નિર્દોષ બુદ્ધિની મહારાજ બહુ વાતો કરેલી છે. પ્રથમ પ્રકરણનું 18મું જોઈએ. વચનામૃતમાં તો ઘણી બધી કથાઓ મળે આવી. તો એમાં મહારાજ શું કીધું? ભગવાનનો ભક્ત હોય પણ જ્યાં વિષય જીવ જેને વેશ્યાઓ નાચતી હોય ને એ દારૂના શીશા પડ્યા હોય ને દારૂ પીને બધા પડ્યા હોય ને ત્યાં કરીને કોઈ ભગવાનનો ભગત જાય ને તો એનું મન બગડી જાય. અને એની સામે મહારાજ કે તૃણની ઝૂંપડી હોય, ઘાસની ઝૂંપડી, બંગલો ન હોય, ઘાસની ઝૂંપડી હોય, અને એની અંદર ફાટેલી ગોદડીવાળા પરમહંસની સભા હોય. શું લખ્યું? ફાટેલા જ કપડાં પહેરવાના સાધુને. એનો અર્થ શું હશે શિવજીભાઈ? ફાટેલી ગોદડી એટલે શું છે કે નહીં? 18મા વચનામૃતમાં ફાટેલી ગોદડીવાળા પરમહંસોની સભા બેઠી હોય. ત્યાં કોઈ પાપી જીવ જાય ને તો પણ એનું અંતકરણ શુદ્ધ થઈ જાય. આ એક સંગની જબરી અસર છે. ફાટેલી ગોદડી એટલે સાધુને ફાટેલા જ કપડાં પહેરવા એવો ભાવ નથી. ફાટેલી ગોદડીનો ભાવ એવો હશે, જ્ઞાન અને વૈરાગ્ય કરીને 8 આવરણ છે ને, આવરણ એને ભેદી નાખ્યા હોય, તોડી નાખ્યા હોય. ભગવાનના ધામમાં જાતા જીવને 8 આવરણ નડે છે. ક્યાં છે? પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ. 5 આવરણ, 5 ભૂત કહેવાય. પહેલાં નડે. એના પછી અહંકાર, મહત્તત્વ અને પ્રકૃતિ. એ વળી એનાથી કે આકરાય થોડાક. અહંકાર એટલે અભિમાન. આની કથા થોડીક લાંબી એમ જોવા જઈએ તો પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ 5 ભૂતમાં બધા સમજે. એના 5 ગુણ છે પાછા. પૃથ્વીનો ગુણ રસ છે, ના ગંધ છે, ગંધ. તો ગંધને જીતી જવો પડે તો એ આવરણ ન નડે. પૃથ્વી પછી જળ, તો જળનો ગુણ શું છે? રસ છે. તો રસને જીતી જવો પડે. રસ નિરસ, જીભ ભોજન મળે પ્રેમથી જમી લેવાનું. આજે તો જીભમાં જ ઉપાધિ છે જોવા જઈએ તો દુનિયામાં. વધારે શું નડે છે? રસા સ્વાદ માણસોને બહુ નડે છે. ભગવાનના ભગતને પણ નડે. લ્યો જોતા ખાવાની ઈચ્છા થઈ જાય, રસા સ્વાદ. પછી તેજ, તેજનો ગુણ છે રૂપ. રૂપમાં જ કોણ મોહ ન પામે? રૂપ. તો રૂપ નામનો ગુણ જીતાઈ જવો જોઈએ. પૃથ્વી, જળ, તેજ, વાયુ. વાયુનો ગુણ શું છે? ગંધે. તો પૃથ્વીનો શું? તો વાયુનો શું હોય? વાયુનો ગુણ શું? એટલે કયો તો ખરા? શબ્દ. શું હે? શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ 5 ભૂતના ગુણો છે. શબ્દ છે આકાશનો ગુણ છે, વાયુ અને છેલ્લો આકાશ. તો શબ્દ જીતાઈ જાવ છે. કોઈક વખાણ કરે તો ભલે ને, કોઈ ગાડું દે તો ભલે, હરખું થઈ જાય. બોલો નડે કે ના નડે? તો 5 ભૂતના 5 ગુણો જ્યારે જીતાઈ જાય ત્યારે એને એ 5 આવરણ તૂટી ગયા, સમજી લો. પછી અહંકાર, મહત્વતા, પ્રકૃતિ એ વળી એના કરતાં થોડોક આકરા છે. જો ક્યાંય બંધન ન થાય તો એને કહેવાય ફાટેલી ગોદડીવાળા પરમહંસ. 8 આવરણોને જેણે તોડી નાખ્યા છે જ્ઞાન વૈરાગ્ય કરીને. આવા પરમહંસોની જ્યાં સભા બેઠી હોય, મહારાજ કે પાપી જીવ જાય તો એનું અંતકરણ શુદ્ધ થઈ જાય છે. તો આ એક સંઘની જબરી અસર છે. એક રાજાએ 2 પોપટના બચ્ચા વેચી દીધા. હાલો, પોતા પાસે પોપટ હશે, એના બચ્ચા મોટા થયા. એક દીધું કસાઈને અને એક પોપટનું બચ્ચું દીધું દીવાનને. જાઓ લઈ જાઓ. અમુક દિવસો પછી રાજા કસાઈને ત્યાં જોવા જાય છે કે મેં આપેલું પોપટનું બચ્ચું હવે તો મોટો પોપટ થઈ ગયો હશે,
કેમ છે, પોતે આપ્યું છે એની તપાસ કરવા માટે જાય, કેમ સુખી દુઃખી છે ને. જેવા રાજા એ કસાઈના આંગણામાં આવ્યા એટલે તો પોપટનું બચ્ચું બોલવા માંડ્યું. હો ગે ઊભા થાવ, કાપી નાખો, મારી નાખો, ગાળું બોલે રાજાને. રાજા કે મેં આપેલું આ પોપટ મારું અપમાન કરે છે, સ્વાગત કરવાનું તો ઠીક પણ અપમાન, ગાળું બોલે, મારી નાખો, કાપી નાખો. રાજા ભાગી ગયો ત્યાંથી, ઊભો ન રહ્યો. પછી રાજા દીવાનના ઘરે જાય છે. હવે દીવાન બ્રાહ્મણ હતો, ત્યાં તો ભાઈ વેદની ઋચાઓ બોલાતી હતી, પવિત્ર વાતાવરણ હતું. ત્યાં પોપટનું બચ્ચું, જે પોપટ રાજા આવ્યા એટલે એ રાજા આવ્યા છે, સન્માન કરો, સ્વાગત કરો, એને સરસ મજાનું આસન આપો, પાણી પાઓ. એ વેદની ઋચા બોલે પોપટ. પોપટ વસ્તુ એવી છે કે જે શીખવાડું એ બોલે, સરસ મજાના વેદ મંત્ર બોલે. રાજા ખુશ થઈ ગયો. રાજા કે એક જ પોપટના બચ્ચા બે, આમાં આટલો ફરક કેમ થઈ ગયો? પોપટ જ બોલ્યો એમ કહેવાય, સમજા? વાર્તા એવી છે. પોપટ કે રાજન, જો મારામાં કોઈ ગુણ નથી અને મારો ભાઈ બીજો પોપટ છે એમાં કોઈ દોષ નથી, સમજા ને. મને અહીંયા કને સારું વાતાવરણ મળે છે એટલે હું સારું બોલું છું, અને એને કસાઈને ત્યાં તો મારવા પીટવાની છે, બીજી શું વાતું હોય, તો એનું વાતાવરણ સારું નથી મળ્યું એટલે આવું બોલે છે. કે તો જેવો સંગ લાગે છે જીવને એવા એમાં ગુણ આવી જાય છે. એટલે જીવનમાં સંગ શુદ્ધિની પણ બહુ જરૂર છે ભક્તજનો. દુબળાનો નબળાનો સંગ તો થઈ ગયો, આપણે કદાચ મોટા થઈ ગયા અહીંયા તો બહુ ના નડે, પણ આપણા પુત્ર પરિવાર હોય ને, નબળાના સંગમાં તો નથી જાતા ને, એ ધ્યાન રાખવું જોઈએ મા બાપને. એટલી જરૂર છે, ફરજ છે મા બાપની કે આપણા છોકરા છોકરીઓ જાતા તો નથી જાતા ને, ભણવા જાય, ભણીને આવે, અવર સમયમાં ક્યાં જાય છે. ઘણા છોકરા બહુ પાક્કા હોય, મંદિરને ટાણે મંદિરમાં ઘરેથી નીકળી જાય, મંદિરમાં ન પોગે, આડાવર અહીંયા તો રખડી ભાટકીને મંદિરનું કામ પૂરું થાય પછી મંદિર પોગી આવે. લ્યો, તો મા બાપને ખબર હોવી જોઈએ કે મંદિરમાં ગયો નથી, બાળ મંડળમાં હાજરી પુરાણી કે નથી પુરાણી, ક્યાં ભટકી ગયો. તો એકવાર ગયો ને તમે એને સજા કરો ને તો કદાચ પહોંચી જાય, વઢાશે એમ, એને બીક લાગે પછી થોડીક, જ્યાં તો ભટકે નહીં. જો સંગ થઈ જાય નબળાનો તો મંદિરમાં ન જાય, કદાચ જાય દર્શન કરીને ભાગી જાય પાછો. તો સંગ તો જબરી અસર કરે છે. તો આ પીબેક હતો તો શુદ્ધ, પણ કોઈ વામી મળી ગયો, વામ માર્ગનો ઉપાસક, એટલે આને અશુદ્ધ કરી નાખ્યો, કાલીનો ઉપાસક બનાવી દીધો. પછી તો આવું બધું એનું વાતાવરણ, જી આવે ભણેલો હતો પાછો, જી આવે ને પોતાના શિષ્ય બનાવે. આજે ખબર પડી કે ફૂલવાડીમાં ઘણા બધા સિદ્ધો આવ્યા છે, તો એને સિદ્ધોને જીતવા માટે આ નીકળ્યો છે. એવી સરસ મજાની તૈયારી કરી એની રીતે. મદ્ય માંસ ખાઈ થયો મસ્ત, ત્રિશૂળ લીધું છે હસ્ત, કર્યો સિંદૂર લેપ લલાટે, ચાલ્યો સિદ્ધને જીતવા માટે, રજે ભીંજેલ કુંકુમ લઈ, ચાલ્યો કપાળે ચાંદલો દઈ. કેવો ભયંકર છે. નિષ્કુળાનંદ સ્વામી કે મદ્ય અને માંસ ખાઈને મસ્ત થયો અને ભયંકર તીખું ત્રિશૂળ હાથમાં લીધું, સિંદૂરનો ચાંદલો કર્યો કપારમાં, ભે ભડકીને ભાગી જાય આવો ભયંકર. સિદ્ધને ચાલવા માટે નીકળ્યો છે. રજે ભીંજેલ કંકુ લીધો, એનો ચાંદલો કર્યો કપાળમાં. સ્ત્રીની યોનિમાંથી નીકળતું જે રજ, એનાથી ભીંજાવેલ કંકુનો ચાંદલો કર્યો. વળી કુલવારી પીધું, એ પણ એ જ વધ્યું શરીરમાં છાંટી દીધું. માછલા ખાધા
આવો મદમાતો અને માથામાં લાલ પટકો બાંધ્યો છે, ડેન્જરની નિશાની. કોઈ સામે આવતાની નહીં તો મુવા પડ્યા સમજા કે નહીં. આવો ભયંકર પીબેક. ગામમાં કેટલા માણસો હતા ને હાલો હાલો કે સિદ્ધો આવ્યા છે, કે મારી સિદ્ધે જુઓ તમે કેવો સિદ્ધ છું. કેટલા બધા સ્ત્રી પુરુષો ગામમાંથી ભેળા કર્યા અને આવ્યા છે. બપોર પછીનો સમય હતો. માથામાં ગૂંચાડા વાળ છે, ભૂંડા ભમરાડા લાગે. એ દેશ દેશાવડમાં પ્રસિદ્ધિ મેળવી છે. મારા જેવો કોઈ સિદ્ધ નહીં. જાણે બધા દેશમાં મને લોકો ઓળખે. એની સામું આવીને કોઈ બોલી ન શક્યો એવા યંત્ર મંત્ર સિદ્ધ કરેલા. જો સામે કાંઈક જરાક સામે બોલ્યો તો 2 મંત્ર બોલે અને ઓલો માણ ઊંધો પડી જાય. એની સામે ન જોવાય. બહુ મર્યાદા રાખવી પડે. ગામમાં બજારમાં હાલો જાય તો માણસો ભાગીને બીજી બજારમાં હાલે જાય. એવો ડરે માણસો એના થકી. આપણે વાત આવી ને ગઈકાલે, યંત્ર મંત્ર ધંધો જ એટલો માણસોને હેરાન કરવા, બસ બીજું કાંઈ નહીં. એવો ભૂંડાઈનો ભરેલો મધ્ય 4 વારનો પીનાર. આખો દિવસમાં 4 વખત દારૂ પીવે. પચાવી જાય મારો પાછો. મધ્ય એટલે મદિરા, દારૂના પ્રકાર છે. કંઠે બાંધ્યા છે અસ્થિ માજાર. ગળામાં બિલાડાના હાડકાની માળા પહેરીએ છે. અને એ ઘણા બધા માણસોની સાથે ગામના માણસો ભેળા કરીને આવે છે સિદ્ધોને જીતવા માટે. નર નારી જે રહે ગામ વાસે, સંગે લઈ આવ્યો સિદ્ધને પાસે. વળતો આવીને બોલ્યો એમાં, પાખંડીયો સિદ્ધ કાવો કેમાં. સિદ્ધ તો એક હું છું આજ, તમ જેવા તો છે મારું ખાજ. આવીને એક હાકલ નાખ્યો. એટલે બધા રસોઈ બનાવતા હતા બધા સિદ્ધો. મહારાજે ભેળા જ હતા. ને આવીને કે પાખંડીઓ, તમે વળી કેવા સિદ્ધ છો કે હો. સાધુ હતા ને બધા. શિરપુરમાં કેટલાકને મહારાજમાં ગુણ આવ્યો તો એવા 20-25 સિદ્ધો મહારાજ ભેળા ભેળા આવ્યા હતા અહીંયા. દુનિયામાં એક જ શુદ્ધ હું છું, તમે જેવા તો મારું ખાજ છે કે હો, ખાજ. મોટા મોટાને મેં જીતે લીધા છે, તમે જેવાને કંઈક શિષ્ય કીધા છે. અને જે આવીને મારા પગમાં પડ્યા છે ને એ જીવતા રહ્યા છે. ને મારી સામે જે થયા છે એને તો વીર મૂકી અને મેં ઘણાને મારી નાખ્યા છે. હો એ બધા સિદ્ધોને કે કંઈક વિચારી લ્યો. જીવતા રહેવું હોય તો ગળામાં કંઠી પહેરી છે ને કાઢી નાખો, તિલક ચંદલા ભીસાડી નાખો, જનોઈ ઉતારી નાખો અને મારા શિષ્ય થઈ જાઓ કે હો. નહીતર હમણાં વીરોને બોલાવીશ કે હો, બધાને મારીને ભસ્મ કરી નાખશે, બધાને મારી નાખશે કે હો. એ ભૂતો પ્રેતો આવશે, આખી ભૂતો પ્રેતોની સેના આવશે. હો તમારું માંસ ખાઈ જશે બધાને. એમ બહુ બળમાં બોલ્યો એટલે સીધો તો બીના. નામ સાંભળ્યું તું, આજે નજરે જોયો. બહુ ભયંકર જનાવર છે, ખતરનાક છે. માણસને કેટલાના જીવ લીધા હશે આણે. પણ શ્રીહરિ કાંઈ બીના નહીં. હો મહારાજ સિવાય ને બીજા સિદ્ધો ડર્યા. બીજા સિદ્ધો કે કહે જેમાં એ કહે તેમાં કરીએ, તો આવ્યા મોતમાંથી ઉગરીએ. નહીં તો મારસે વીરને મેલી, માટે મેલીએ માળા સંકેલી. મેલો જનોઈ પણ ઉતારી, એમાં સહુ સિદ્ધે વાત વિચારી. ત્યારે હરિએ સિદ્ધ પ્રત્યે કહ્યું, રાખો ધીરજ હાકલી હૈયું. બીજા બધા સિદ્ધો કે હવે તો આપણે બધી જનોઈ બની ઉતારી આને શરણે થઈ જઈએ, નહીંતર જીવતા રહેવા દેશે નહીં. ત્યારે નીલકંઠ વર્ણી કહે છે, સિદ્ધો થોડીક ધીરજ રાખો. ગયા આ ખાલી કે અને પગે લાગી લઉં, એને શરણે થઈ જાઉં, એવડી ઉતાવળ કરવાની કઈ જરૂર નથી. કે
મને શિષ્ય કરે પછી તમે થાજો. ત્યારે સિદ્ધો કે આને અમે ઓળખીએ છીએ, તમને મારી નાખે એવો હોય કે મહાદુષ્ટ છે કે એને અમે ઓળખીએ છીએ. મહારાજ કે મને મારી નાખે પછી તમે શિષ્ય થાજો, અત્યારે તમે બેહો કે હો. નીલકંઠ વર્ણી કે આનાથી કાંઈ ન થાય કે સમજાને, શું કરી લેવાનો કે તુચ્છ બુદ્ધિનો છે કે સમજાને. એટલે તમે કોઈ હમણાં શિષ્ય થાઓ નહીં, ઉતાવળ ના કરો, જનોઈ કંઠી ના ઉતારો, મને એને મળી લેવા દો. હવે સિદ્ધો અને હરિની આ વાણી સાંભળી અને પીબેક તો ભયંકર કોપાયમાન થયો હો કે આ બધા સિદ્ધો મારા શિષ્ય થયા તૈયાર છે, પણ આ એક હુક લકડી બ્રહ્મચારી છે ને દોથા જેટલો, ઈ નડે હારો લ્યો, ઈ ના પાડે છે. ત્યારે પીબેક કે બ્રહ્મચારી તને ખબર નથી, તું કોઈ પરદેશી લાગે છે કે હો. હા, આ દેશમાં આવ્યો નથી લાગે કોઈ દિવસ. મારી સામર્થ્યની તને ખબર છે કે હો. માથે વડ તો જબરજસ્ત જોજે, હમણાં વડના કેવા હાલ કરું છું હો. અડદ મંત્રી અને વડ ઉપર ફેંક્યો છે તો 1 સેકન્ડમાં વડના પાંદડા બધા ખરી પડ્યા ને વડ સુકાઈ ગયો, હુક લકડી. સીધો તો બીના. મહારાજ કે તું એમ માને છે મારા જેવો કોઈ સિદ્ધની દુનિયામાં? મહારાજ કે ત્યાં વડ સુકાવી નાખ્યો, હવે પાછો લીલો કર તો તું સિદ્ધ સાચો કહેવાય. ઓલો કે મારો હુકાવેલો કોઈથી લીલો ન થાય કે લ્યો. મહારાજ કે તું કર ને, હુકાવી નાખ્યો તો લીલો કર પાછો. તો કે હવે પૂરું થઈ ગયું, હવે લીલો ન થાય કે હુકી ગયો. મહારાજ તુંબડામાં થોડુંક પાણી લઈને છાંટ્યું ને પાણી, મારો વડ ઢીલો થઈ ગયો. તો અહીં ઓલાને મનમાં થયું કે આ તો માથા ભારે કોઈક લાગે છે, પણ નમે બીજા. એમ તો નમે નહીં ને, પાછું અભિમાની હોય તી. ઓલા સિદ્ધો હતા એને એમ થયું કે ફાઇટિંગ જબરી થશે કે હો. એ ઘણા બધા માણસો જુએ છે બધા ક્યાં હોતા હે કે હો. નીલકંઠ વર્ણીને કે મારી સામે હોડ બાંધવામાં ફાયદો નથી હો તને. વડની દશા કરીને એવી તારી દશા કરીશ કે હો. મહારાજ કે જો અમને કોઈનો ડર નથી, તારે જે કરવું હોય તો સુખે કરી લે કહો. એમ કહી પછી તો મહારાજ વીર આસને એની સામે જઈને બેસી ગયા. વિવેકની સામે વીર આસને લે બેઠા. બીજાની તો ધીરજ ન રહી, પણ પ્રભુ તો એની સામે બેઠા છે. પછી પીબેકે અડદ મંતરી નાખ્યા હરી ઉપર રીસ કરી. અડદ મંત્રીને મહારાજ ઉપર નાખે, મુઠ્ઠી ભરી નાખે, કાંઈ ન થાય. વરી બીજી મંત્ર વરી નાખે. મહારાજ કે બધી દઈ દે. નક્કામાં બધા વીખી નાખ્યા, ખીચડો કરવા કામ આવે ગયા. થોડા થોડા શું કરવા નાખે, ટાઈમ બગડે નકામો. અમારો ટાઈમ બગડે ને તારો ટાઈમ બગડે કે હો. જેટલા છે એટલા દઈ દે, તારા અડદ ખીચડી બનાવીને ખાઈ જાય કે લ્યો. ભગત જ્યારે ખાઈ જતા હોય તો ભગવાનને શું થાય હો. કાંઈ થયું નહીં મહારાજને. એટલે વધારે કોપાયમાન થયો પાછો વિવેક હો. વિવેક એટલે બ્રહ્મચારી હવે ઊભો રહેજે કે આજે તને માર્યા વિના મૂકવું જ નહીં કે હો. શ્રીહરિ કે તું મને માર્યા વિના મૂકે નહીં તો આજે હું તને તાર્યા વિના મૂકું નહીં. બોલ કે લ્યો હામાં હામાં આવી ગયા હો. મારે એનો ઉદ્ધાર કરવો શ્રીહરિ કે ઓલ્યો હું તને મારી નાખું કે. એમ કરીને મહારાજ ઉપર વરી મૂઠ નાખી જોરદાર મંત્ર મંત્રીને, તો કાંઈ થયું નહીં પાછું. વધારે કોપાયમાન થયો. વિવેક કે આજે તો તને માર્યાનું મેં નક્કી જ કરી નાખ્યું, હવે મૂકવું જ નહીં હો. મહારાજ કે કરવું હોય તે કરણ. આ ઓલો વિવેક મહારાજને કહી દીધું હો, હવે તારો કાળ આવે છે. કરવું હોય તે કર સ્મરણ, આજે આવ્યું તારું ચાલી મરણ. નાખું છું કાળ ભૈરવની મૂઠું, તારા જીવવાનું જાણે જૂઠું. કાળ ભૈરવની હવે મૂઠ નાખું છું, કાળ ભૈરવની. ત્યારે હરિ કહે બેઠો છું જ, કરવું હોય તે કર ને તું જ. મહારાજ કે હું ભાગી નથી જવાનો, હું બેઠો જ છું. તારે જે કરવું હોય તો કરી લે. તારી જેટલી સામર્થ્ય તને બતાવી હોય ને બતાવી લે.
છેલ્લી બાકી મારી સામર્થ્ય પણ તારે જોવી પડશે કે હો નિડર પણ એમ આખું ગામ જોયા કરે, આ બાજુ સીધો બધા બેઠા હોય, પીબેક અને શ્રીહરિની સામે જમાવટ હોય. પછી ભૈરવના વીરો બોલાવે છે મંત્ર ભણીને. પીબેકે ભયંકર આવ્યા હો, આમ કાળા કાળા, મારે તો નિર્ભયપણે બેઠા છે. બે ભૈરવના વીરો આવ્યા, મારે સામે ન જઈ શક્યા. લ્યો હવે એ મેલી વિદ્યાનો નિયમ એવો છે, એ આવે જેને મારવો હોય એને મારી શકે તો ભલે, નહીં તો જેને બોલાવ્યો ને એને મારે. પછી એવું નિયમ છે. કાંઈક કરવા તો ખપે, નવરા નવરા ન જાય. હા હો, કાં તો કંઈક મંત્ર બોલવામાં ભૂલ પડી ગયો તો. અમે એ ભણતા હતા સમજા ને, સાધુ થઈને. તે મોરબીના વિદુષક અમારા ગુરુજી હતા, લાભશંકર પંડિત એનું નામ હતું. મોરબીના રાજાના મસ્કરા હતા. મોરબી રાજા હશો ને તે દી એના મસ્કરા. રાજાને કંઈક ઉદાસી આવે, આને આવડે બધું, જાત જાતનું નાટક કરતા સમજા ને. એવા ગુરુજી થોડાકથી અમને ભણાવવા આવ્યા હતા. અહીંયા કને હતા, પંડિત હતા, બહુ મજાવાળા હતા એમ. એણે એક દી વાત કરી, સ્વામી હું કાશી ભણવા ગયો હતો, કે અમે ભણતા હતા, એક મારો મિત્ર ત્યારો કાળભૈરવના મંત્રને જાણે, મને ખબર નહીં. એક દી મને રૂમમાં લઈ ગયો કે હાલ રૂમમાં ગયો. તે રૂમમાં બેઠા, ચારે બાજુ પાણીનો લીટો કર્યો આમ જમીનમાં, પછી વચ્ચે બેઠા, પછી મંત્ર બોલવા માંડ્યો. ભયંકર કાળભૈરવ આવ્યો, એવું ભયંકર રૂપ બતાવે. આપણા પંડિત ગામને મને તો બીક લાગી હો, મારો આ જ હતા. બહુ ભયંકર રૂપ બતાવે, પણ લીટાની અંદર આવી શકે નહીં, કારણ કે લીટો રક્ષા માટે કર્યો હતો. એ મંત્ર બોલીને લીટો કરવો પડે. પછી વારા મંત્ર ભણ્યા અવડા એટલે પાછો ભાગી ગયો. એ કે પછી મેં એને ભાઈબંધ મૂકી દીધો કે આવા મિત્ર જોઈએ નહીં. પછી કંઈક પાણીને લીટો કરવામાં કાંઈક મંત્રમાં ફેલ પડી ગયો, તે આવ્યો કાળભૈરવ, આને ઉપાડી ગયો, મારી નાખ્યો, ખાઈ ગયો. સમજાને, મેલી વિદ્યાનું આવું છે. તો આવ્યા બે વીરો ભયંકર રૂપમાં, શ્રીહરિ સામે તો જોઈ ન શક્યા, અને પછી માર્યો પીબેકને. મારવા તો ખબર ને કેને મારો, એને જ મારો બોલાવ્યો એને. કાળી ઉપાસક ઢળી પડ્યો, મોઢામાંથી લોહી ચાલ્યો. હો, મૂર્છા આવી ગઈ. કેટલીક વાર તો ઊંધો પડ્યો રહ્યો એમને એમ. થોડીક વાર થઈ, 5-6 કલાક વરી જાગ્યો. હો, એ પાણીના કોગડા બોગડા કરી વરી મહારાજની સામે થયો. હો, પછી મોડેથી મૂર્છા વળી, ઉઠી બોલ્યો તે બળમાં વળી. કહ્યું ઊભો રે જે બ્રહ્મચારી, મેલું બટ્ટુ ભૈરવ નાખે મારી. હવે ઊભો રહે છે કે બટ્ટુ ભૈરવને બોલાવું. એ આના કરતા જોરદાર છે. કે મહારાજ કે મોકલો. વિમુખે બટ્ટુ ભૈરવને બોલાવ્યા છે. એ તો મહારાજથી બીને ભાગી ગયા, ડરીને જ, પ્રભુની સામે જ ના આવ્યા. અને વળી પીબેકને વળી ગયા. હો, આ બીજી વાર માર ખાધો હરખો કરીને. પૃથ્વી ઉપર પડાવી નાખ્યો, એવો પછાડ્યો કે ધરણી ધ્રુજી ગયો હતો. તો આમ જાડો જોરદાર હતો, ફગાવ્યો નીચે. મોઢામાં ધૂળ બૂળ ભરાઈ ગઈ, તરફડિયા મારતો મારતો વળી વીરો ભાગી ગયા. થોડીક વાર થઈને વરી જાગ્યો. હો, શ્રીહરિને કે હવે ઊભો રહેજે, કે હવે તો મહાકાળીના વીર બોલાવું, કે એના સિવાય તને કોઈ નહીં મારી શકે. મહારાજ કે આવા દો, જી હોય ઈ આવ્યા મહાકાળીના વીરો. એ તો પ્રભુ પાસે જ ના આવ્યા. પાછા ફરીને લાગ્યા એને, ઢાળી પાડીઓ ભૂમિએ તેને. ત્રીજી વખત માર ખાધ્યો આ પીબેકે. પછી તો શરીરમાં ભાન રહ્યું નહીં. હો, થોડીક વાર તો એમને પડ્યો રહ્યો, વળી ઊભો થયો, કોગડા બોગડા કરી અને સ્વસ્થ થયો. હવે કહે છે ઊભો રહેજે બ્રહ્મચારી, હવે કરું છું હું વલ્લે તારી. બહુ વીર સહિત હનુમંત, મૂકું તેને કરે તારો અંત. હવે તો હનુમાનજીને બોલાવું કે લ્યો. કોઈ પણ દેવ મંત્રને વશ હોય છે, કોઈ પણ દેવ.
તમે કેવા મંત્ર જપો છો એના ઉપર દેવ આવે છે. એટલા માટે તો આપણે હવે પૂજા કરી ત્યારે આહ્વાન મંત્ર બોલીએ. શું બોલીએ? આગચ્છ ભગવન દેવ સ્વસ્થાનાથ પરમેશ્વર અહમ પૂજામ કરીશ્યામી સદા ત્વમ સન્મુખો ભવ. આ મંત્ર છે. મંત્રથી ભગવાન આપણી આગળ હાજર થઈ જાય મૂર્તિમાં. હો, આપણે પછી ભાવના જેવી હોય ભાવના સ્વીકારે ભગવાન, બાકી મંત્રથી ભગવાન આવી જાય. પૂજા પૂરી થાય પાછું કેવું પડે ભગવાનને? સ્વસ્થાનમ ગચ્છ દેવસ પૂજા માદાય મામ. કેમ ફરી વાર બોલાવું ત્યારે આવજો પાછા. સમજા ને? તેમ તિલકચાંદ્રના મંત્રો છે, બધા મંત્રો છે. એ મંત્રો દ્વારા કરેલું કારજ પૂજા પાઠ એ સાર્થક અને સત્ય કહેવાય. એમ તો હનુમાનજી આવ્યા તો ખરા, મંત્ર બોલે તો આવવું પડે ને. હનુમાનજી આવ્યા, એના બધા વીરો આવ્યા. એમાં તો નીલકંઠ વર્ણી સામે બેઠા છે. આ તો કે આપણા હનુમાનજી કે આ તો આપણે કુળદેવ માનવાવાળા, આપણા ઈષ્ટદેવ કે લ્યો. હનુમાનજી કે આપણા ઈષ્ટદેવને મારવા માટે તે અમને બોલાવ્યા છે. તો હનુમાનજી તો વીરો સહિત પ્રભુને નમસ્કાર કર્યા. આવી તેણે કર્યો નમસ્કાર, પ્રભુને પગે લાગ્યા. કરી પ્રણિપત પાછા ગયા, બહુ પીબે કપર કોપિયા. આવી વળગ્યા તે વિપ્રને સહુ, પડ્યો વિપ્ર ભૂંડે હાલ બહુ. હનુમાનજી મૂકે પછી, અલ્યા મારા ઈષ્ટદેવને મારવા માટે તે મને બોલાવ્યો. એવા ખીજાણા વીરો સહિત હનુમાનજી એવો માર્યો. ફાટ્યું મોઢું ને આવ્યું ફીણા, પડી અંગની નાડી અક્ષીણા. માથું ગરી ગયું મહી માહી, મુખમાં ગઈ ધૂળ ભરાઈ. ઊંધો ફગાવ્યો હોય ને જમીનમાં માથું ગરી ગયું ને એ ધૂળ ભરાઈ ગઈ મોઢામાં, ને ભૂંડી હાલે પડ્યો. હો, અધમુઓ કરી અને હનુમાનજી તો ભાગી ગયા પ્રભુને વંદન કરીને. આંખીઓ આમ બધી ઊંડી ઉતરી ગઈ ને આવી દશા થઈ ગઈ. નાકમાંથી ને મોઢામાંથી લોહી નીકળવા માંડ્યું. હવે જીવે હનુમાનજી મારે જીવે આ પાછો. હવે ઉઠવા જેવું રહ્યું નહીં. હો, પીબેક પડી ગયો હકીકતમાં, હવે મરશે એવો થઈ ગયો. એના સગા સંબંધી બધા આવ્યા હતા. હો, માણસો બધા જોતા હતા નાટક. 2-3 વખત માર ખાઈ ગયો માણસો કે હવે આ પગે લાગી લે નીલકંઠ વર્ણીને તો બચે, નહીંતર આ મરશે પાછો. પણ હવે આને કે કોણ? આ ભયંકર જનાવર કોણ કહેવા જાય આને? ભાઈ હવે સામે થવા જેવું નથી, પણ હવે મર્યો. જીવી હકી એવી દશા રહી નહીં. પછી એના સગા સંબંધી આવીને પ્રભુને પગે લાગ્યા. પ્રભુ તમે દયાળુ છો, દયા કરો. માગતો તો એવું ફળે ને મળ્યું એમ કીધું. આજ દિવસ સુધી એને કોઈ માથા ભારે મળ્યો નથી કે માગતો હતો તે ફળ મળ્યું, મહા અહંકારીનું માન ગળ્યું. અભિમાનનું ફળ એને પૂરેપૂરું મળી ગયું છે. હવે એને પ્રભુ જીવતો કરો, કે હવે આવું નહીં કરે. કે એના સગા સંબંધી જવાબદારી લીધી. હો, કે હવે આવું કરશે નહીં, તમે એને જીવતદાન આપો. પછી મહારાજે ઉઠાડ્યો, લ્યો પાણી છાંટ્યું, મારો હરખો થઈ ગયો. પછી પગે લાગ્યો. માર ખાઈ ગયો તો નક્કી કરીને પ્રભુને પગે લાગ્યો. કર્યા દંડવત બહુ વાર, નીલકંઠ વર્ણીને પીબે કે દંડવત પ્રણામ કર્યા. હા, સ્વામી લખ્યું, કહે આવ્યો નવે અવતાર. જીવતો ન રહી શકત, પણ પ્રભુ તમે દયા કરીને મને જીવાડ્યો. વંદન કર્યા વારંવાર. પછી તો એ કે તમે મારા તરફથી ભોજન કરો. કે પછી હારામ હારું સીધું મગાવી અને બધા સિદ્ધોને એને મહારાજને સીધું આપ્યું. હો, લોટ તો ક્યાંકથી માગી આવ્યા છે, પણ લોટ નહીં, પાકો લાડવા બનાવો. કે લ્યો ઘી તેલ ને એ બધું, લોટ દાળ મસાલા બધું મગાવ્યું નવું સીધું. અને મહારાજ કે હવે બનાવો. કે બીજા સંતો હતા ને બધા, એને કે બનાવો રસોઈ. પછી રસોઈ બનાવ્યા, બધા જમ્યા. પછી ઘરે રહ્યો, પણ કોઈ કે પાછો એને ચડાવ્યો. એટલે આટલું છોકરું તને પોગી ગયું? કે લે આટલું છોકરું તારું થયું, તારું હાલ્યું નહીં કાંઈ. વળી આને મનમાં ઈચ્છા થઈ ગઈ કે એકાતોર હજી અખોરતોર કરી લઉં. કે નહીં ઓલે જુગાર રમતો ને, જુગાર હારતા હારતા એમ થાય હજી જરાક રમી લઉં, હજી જરાક રમી લઉં. મજા કે નહીં? પછી રૂપિયા હોય જાય, જીત્યો હોય ને એ જાય અને ઘરના જાય.
પછી બાવો થઈ જાય હાવ, પછી કે હવે કાંઈ નહીં કે લ્યો. એના કરતાં થોડુંક જીતી જવાના રૂપિયા મળે ને તો મૂકી દેવા રમવાનું પડી, મૂકી ના હગાય. એ જુગાર જ એવો છે. મારે મુંબઈ મેં હરિભગત મારો જુગારમાં ચડી ગયો હતો ઘણો વર્ષો પહેલાં, સમજ્યા ને. સાધુ ના પાડે, એને હરિભક્તો ના પાડે, એના છોરા ના પાડે, એના છોરાની ઘરવાળીઓ ના પાડે, બુઢા તું હવે જુગારમાં ક્યાં ચડ્યો, ગેડે ગઢપણે, સમજા. કોઈના બાપનું માને નહીં હો, પછી માન છોડાવેલો એને. એ વસ્તુ ખબર નહીં કેવી ખેંચતી હશે. મેં એમ લાગે કે પૈસા કમાઈ પણ જાય, છેલ્લી બાકી બાવો થઈને મૂકે. ગેમ વસ્તુ જ એવી છે બધી. હા, ઘણા વર્ષ પહેલાં અમે લંડનમાં ગયા હતા, સમજા. તે હરિભક્તો એક બગીચામાં ફરવા લઈ ગયા. એ વિશાળ બગીચો, આપણે જાત જાતનું મેં તળાવમાં ઠેકડા મારે અને આવી. અમે તો ક્યાં બેઠા હતા ને ત્યાં ક્યાંય એક જગ્યાએ ગયા, ત્યાં કને એક મોટું મશીન આમાં અંદર ઘડિયાળ ને પાઉં ને એ જાત જાતનું પડ્યું હોય. તમે ક્યાંક નાખો ને તો ઓલી આમ હાલતું હોય તો એ પડે, એ તમને મળે પાછું. આમ ધક્કો લાગે તો પડે, ન પડે તો કાંઈ ના મળે. મેં મારી બે ચાર મુઠ્ઠી સમજા ને તો થોડાક પૈસા કર્યા, પણ હરિભક્તો કે સામે મુઠ્ઠી નંબરે આલારામ બોલશે ને હમણાં આવી જશે, જેલમાં જવું પડશે. મેં કીધું ભાગો, પછી ઊભું ન રહેવાય ને હવે કે. તો આ ગેમ છે, તમને પૈસા નાખી ખર્ચે અડધા પડ્યા હોય, એમ અડધા મારા પડે એની પાછા, સમજા ને. એ ચોટેલા પડ્યા હોય, લાલચ તમને લાગે પાછી. તો ગેમ વસ્તુ એવી છે, એમાં પડાય નહીં. તો આને એને જેવું થયું પાછું કે હજી એકવાર અખતો તો કરી લઉં. મારો રાતના 12 વાગે ઉઠ્યો પીબેક, અને કાળ ભૈરવને મદ્ય અને માંસનું બલિદાન આપી કરીને એની પૂજા કરી હો, કાળ ભૈરવની. અને ભગવાન શ્રી હરિ પાસે મૂક્યો. એ કે બગીચામાં કે ઘણા બધા સિદ્ધો છે, એમાં નાનો બ્રહ્મચારી છે ને સૌથી, એને તું મારી નાખ. બીજી વાત નહીં. ભયંકર કાળ ભૈરવ આવ્યો અહીંયા કને. મહારાજ તો પોઢ્યા હતા. કાળ ભૈરવ આવ્યો, મહારાજ જાગ્યા, સૂતા નજર કરી, ચોટી ગયો ત્યાં કને જમીનમાં પડ્યો રહ્યો. હવાર હતી ત્યાં ને ત્યાં પડ્યો રહ્યો. એવો ભૂંડો હતો, જબરો લાંબો, મોઢું લોહીવાળું, વસ્ત્ર વગરનો, આંખ્યું રાતી, અતિ કાળો સાઈ જેવો, હાથમાં ત્રિશૂળ. આવે રૂપે પ્રભુ પાસે આવ્યો છે, પણ કાંઈ કરી શક્યો નહીં. આખી રાત છેટે બેસી રહ્યો. પછી સવારે પ્રભુ જાગ્યા, પછી નાવા ચાલ્યા જ્યારે હરી, ત્યારે એના સામી દ્રષ્ટિ કરી. ત્યારે થર થર ધ્રુજીને ભાગ્યો, જય પીબેકને કેડે લાગ્યો. મહારાજ નાવા જતા હતા, એની સામે દ્રષ્ટિ કરી, મંડ્યો બળવા અને ભાગ્યો નથી. અને બોલ્યો, હવે તો પીબેકને માર્યા વિના મૂકવું નહીં. ગયો એવો ખીજાણો પીબેક ઉપર કે આવાને મને મારવા માટે બોલાવ્યો કે મૂકવું નહીં, તલતલ જેટલા ટુકડા કરી નાખો. મહારાજ કે મારજે નહીં. ગયો અમને સીધું આપ્યું હતું. મહારાજ ના પાડી લો કાળ ભૈરવને કે પીબેકને તું મારતો નહીં. હવે કાળ ભૈરવ પાછો પીબેક પાસે આવ્યો, એટલે પીબેક બીનો મારો આ પાછો કેમ આવ્યો? ગયો નહીં તો મારીને એને ભાગી જવાનું હોય. પાછો આવ્યો એટલે હવે મને મારશે કે. અને કાળ ભૈરવ ખીજાણો બહુ હતો પીબેક ઉપર, તને મૂકું નહીં, આજે મારી આવી નાખ. અને પીબેક બીનો. કાળ ભૈરવ કીધું મને વરણીએ ના પાડીએ, નહીં તો તારા ભૂકા કાઢી નાખવા. પછી એમ કહેવાય છે કે પીબેક ભાગ્યો સવારના પોરમાં, મહારાજને શરણે આવ્યો કે પ્રભુ મને કાળ ભૈરવ થાય કે મને બચાવો. કે મહારાજ કે મેં ક્યાં બોલાવ્યો? તે બોલાવ્યો. એટલે મેં બોલાવ્યો કાળ ભૈરવને, તારો જ છે, તું કે કાંઈક તો મને બચાવો. હવે કોઈ દી નહીં કરવું. ગયો મારો રાતના હેરાન થઈ ગયો. પછી મહારાજ કાળ ભૈરવને કીધું તું જાતો રહે કે. પછી મહારાજ પીબેકને કે હવે તારે શું કરવું છે? આટલી વાર માર ખાઈ ગયો તો હજી સમજતો નથી, કાંઈ કક્કલ છે કે નથી તારામાં? કે લ્યો બુદ્ધિ છે કે નથી બુદ્ધિ? મરી ક્યાં ગઈ બુદ્ધિ તારી? ખબર છે તને તારું કાંઈ નથી હાલતું. મેં તને પહેલેથી કીધું તું તારું કાંઈ નહીં હાલે. ગરજ્યા મેઘ વરસે નહીં ને ભસ્યા કૂતરા કરડે નહીં. એમ મારે જે પહેલે જ કહી દીધું, બહુ ભસે એમાં કાંઈ માલ ન હોય. કે તારું એક રતિવાર જેટલું હાલ્યું નથી તોય તું હોંખણો રહેતો નથી. હવે બોલ, તારે જીવવું હોય કે મરવું હોય? કે મહારાજ કહો હવે અમારી પાસે ટાઈમ નથી તારા માટે. કે
તો કે તમારે શરણે આવી છું, મને કયો એમ કરું હવે કે લ્યો. હવે બિલકુલ ઠરી ગયો. અભિમાન હતું ને બધું ગળી ગયું, હો, સાફ થઈ ગયું બધું. પછી મહારાજ કે તારા શાસ્ત્ર લઈ આવ બધા. કે બધા કૌલારણવ શાસ્ત્ર હતા ને, બહુ ભયંકર ધર્મ છે. થોડુંક તમને જાણવું હોય ને, એ તો સત્સંગી જીવનના બીજા પ્રકરણમાં શ્રીજી મહારાજ જેતલપુર આવ્યા છે, અને જેતલપુરમાં મહારાજને કીચક મળવા આવ્યો છે. એ આના જેવું જ જનાવર હતું, પીબેક જેવો જ, ભારે મંત્રાવલી. હો, હા, રૂપિયા ખૂટી પડેલ કોઈકને કે 5,000 રૂપિયા દઈ દો, નહીં તો આમ કરીશ તેમ કરીશ, 500 200 રૂપિયા જ માગે માણસો પાસે. ન દે તો કંઈક મંત્ર બોલે તો માણ ગાંડો થઈ જાય પાછો. લ્યો, ભટકાય ક્યાંક દિવાલમાં. આવા તો મંત્ર આવડે એને. રૂપિયા ગમે ને માગે તો બીકના માર્યા એને પૈસા આપવા પડે. પછી તો હવે મહારાજ આવ્યા જેતલપુરમાં. કીચક સામે આવી ગયો તો એકવાર તો. આખી એની કથા બહુ લાંબી છે સત્સંગી જીવનમાં. મૌન વ્રત લઈને બેઠો હતો અને એના શિષ્યો કે અમારો ગુરુ આમ ને અમારો ગુરુ. મહારાજ કે તમારા ગુરુમાં કાંઈ ન હોય. તો કે દિવસે મૌન રાખે ને રાતે માતાજીની હાથે વાતો કરે. કે લ્યો, મહારાજ કે એની માતાજી કઈ હશે તો ભગવાન જાણે. કે લ્યો, પછી મહારાજ એનું ખંડન, જબરજસ્ત ખંડન કર્યું છે. એનો મત શું છે એ જાણવા માટે એને મહારાજે વાત કરી. અને એ લોકો જે પોતાનો મત બતાવ્યો છે ને, માત્ર 8 શ્લોકમાં મત છે. એ આજ દિવસ સુધી કોઈ વક્તા જાહેરમાં લગભગ નહીં વાંચતા હોય. સમજાય કે નહીં? એવો ભયંકર મત છે. એમ વિધિ સહિત સ્ત્રીને સંભોગ કરવો એવો એનો મત છે બધો. સમજાય? દારૂ પીવો ને આમ કરવું ને તેમ કરવું, એવો માત્ર 8 શ્લોકમાં બતાવ્યો છે. અને એ જ્યારે બોલતો હતો ને, કીચક, સંતો બધા કાનમાં આંગળીઓ નાખી દીધી કે આ સંભળાય એવું નથી. અને એ કીચક ભાગી ગયો. મહારાજ આખી સભાને હબોળ સ્નાન કરાવેલું છે. મહારાજ કે પાપી આવી ગયો આપણી સભામાં, આપણે અભડાવી ગયો. કે લ્યો, હા, સંતો ભક્તો જેટલા હતા ને બધા દેવ સરોવરમાં જાણે ગ્રહણ આવ્યું ને આ ઘેણ જેવો જ હતો. એ ગયા પછી બધાને મહારાજે સ્નાન કરાવ્યું. અને પછી 2 વર્ષ પછી પાછો મહારાજને મળ્યો એ કીચક જેતલપુરમાં. તે મહારાજને કે પ્રભુ તમે આ દેશમાં નહોતા આવ્યા ને તો લોકો અમારાથી ડરતા બહુ. ગયા અમે જે માગીને એટલા પૈસા આપી દે, બીજી કાંઈ વસ્તુ જોતી હોય તો બધું અમને મળી રહેતું. કે હવે આ તમે આવ્યા ખબર નહીં તમે અહીંયા હું કર્યું, હવે કોઈ લોકો ડરતા નથી. કે લ્યો, મોટા માણસોની તો વાત જવા દો, આ સત્સંગીના છોરા અમારી સામે આવી જાય ને તો એમ કહી દે કે થાય તે કરી લે. કે લે, છોરા મારા, હો, છોરા મને સામે થાય રાખે. અમને સ્વામિનારાયણ ભગવાન મળી ગયા, તારો ડારીઓ ના આવે. અને એવું મંત્ર અડદ મંત્ર નાખું તો છોરા નથી બીતા, નથી એને કંઈ થતું. કે કીચક કે નાના નાના છોકરા નથી બીતા. પહેલાં તો મારાથી ગમે એવા માણસો ડરી જતા. હો, તમે આવ્યા એટલે અમારું માન બધું ઘટી ગયું, થઈ ગયા હા બાવા, કાંઈ નહીં, કોઈ અમને માને નહીં. એમાં સ્વામિનારાયણના સત્સંગીને બિલકુલ બીક ન લાગે. હો, ગમે એવું ભયંકર દ્રશ્ય બતાવી, ગમે એમ કરો ને, ભૂત સામે ઊભું કરીને તોય ન બીવે. કારણ કે એને દ્રઢ વિશ્વાસ કે અમને તો સ્વામિનારાયણ ભગવાન મળ્યા, હવે કોઈ અમને કાંઈ કરી જ ન શકે. હો, પછી તો કૌલા રણવાના જેટલા શાસ્ત્ર હતા ને મહારાજ કીચક પાસે, આ પીબેક પાસે મંગાવ્યા અને દિવાળી દેવરાવ્યો પોતાને હાથે અને બધા હળગાવી નાખ્યા, શુદ્ધ કર્યો. હો, મહારાજને હાથ જોડ્યા. કહે ભણી ભણી ભજ્યા ભૂત, કર્યા બહુ ભૂંડા કરતૂત, કર્યા કુકર્મ તજ્યા ચાર, એવો પાપી હું તેને ધિક્કાર. એમાં કહી ગ્રહ્યું હરિચરણ, પ્રભુ આવ્યો છું તમારે શરણ. એમાં કહીને થયો છે શિષ્ય, જાણી મહારાજને જગદીશ. મહારાજનો શિષ્ય થઈ ગયો. પહેલાના જેવો ધર્મ પાડતો થઈ ગયો. કુકરમાં બધા છોડી દીધા. શાસ્ત્ર બહારના, સનાતન શાસ્ત્રો, સંત ઋષિ મુનિઓ લખેલા શાસ્ત્ર બહારના જેના જે કૌલારણવના શાસ્ત્રો હતા ને એને બધા મહારાજ અળગાવી દીધા. અને ભાગવત અને ગીતા મહારાજ કે એનો પાઠ કર. કે
અને એમાં કીધું છે એ પ્રમાણે કર. સાચો ભગવાનનો ભગત બન્યો. આવું ચરિત્ર શ્રીજી મહારાજ કામાક્ષી દેવીની ઝાડીમાં ત્યાં કને કર્યું. પછી ત્યાંથી ચાલ્યા તત્કાળ. હવે મહારાજને ત્યાંથી આગળ જવું છે. એટલે ઓલા બધા સિદ્ધો તો ખુશ થઈ ગયા, હો પ્રભુ તમે તો સાક્ષાત ભગવાન છો. તો પાકો નિશ્ચય થઈ ગયો, કારણ કે આવા મહાજબ્બર કાંઈ ન કરી શક્યો આની આગળ. હાવ નાના બ્રહ્મચારી, 12, 13 કે 14 વર્ષ વધુ ઉંમર હશે મહારાજની, કારણ કે હજી હિમાલયમાંથી નીકળ્યા છે. હજી તો 11 વર્ષની ઉંમરે તો ગયા પ્રભુ. 2-3 વર્ષ કદાચ થયા હોય. મહારાજમાં ભગવાન પણ નિષ્ઠા થઈ. સિદ્ધો બધા જવા તૈયાર નહોતા, તમારે ભેગા જ ફરશું. મહારાજ કે અમારો નિયમ છે, અમે એકલા જ ફરીએ, અમને ભેગા કોઈ જોઈએ નહીં. મહારાજ કે તમારા જ આત્માનું કલ્યાણ કરવું હોય તો નિયમ ધર્મ પાલન કરજો, આવા યંત્ર મંત્રમાં ક્યાં પડતા નહીં, આ મૂર્તિનું સ્મરણ કરજો, જાઓ તમારું કલ્યાણ થશે. એ સિદ્ધો હતા ને 20-25 એને કર્યા છૂટા, અને મહારાજ ત્યાંથી આગળ ચાલ્યા છે. હતા સિદ્ધ તેને શીખ દીધી, પોતે વાટ નવલખાની લીધી. મનુષ્યાકૃતિ સામર્થ્ય પાર, ધન્ય જન્મોદન ભંડાર. इति श्रीमदेकांतिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य निष्कुळानंद मुनि विरचिते भक्त चिंतामणि मध्ये श्री हरिचरित्रे विवेकनु मान हरण कर्યું એ નામે 32મું પ્રકરણ. સહજાનંદ સ્વામી મહારાજની જય.